થોડી છે. હું જો તમે રેલો કાઢો તો મારી પ્રસિદ્ધિ વધારે થાય. મને શું પ્રોબ્લેમ છે? મારા પૂતળા જગાવવા છે. હું તો કહું છું નબળા પડો છો પેલા. કાંઈ વાંધો નહીં, પણ એમ નથી તમને સમજાવવાની. પૂતળા જગાવો એવું બધું કરો તો મને હું હીરો બની જાઉં. આજે જેટલા નથી ઓળખતા એ મારી ઓળખાણ થઈ જાય. એટલે તમારે હું આવું કરીને તમારે બીજા સમાજની લાગણી દુભાઈ એવું કરવાનું છે ને? એમ ફેમસ થવું છે? હલો 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 હાલો, હા મનસુખભાઈ, આવ્યો અવાજ? હા હવે બોલો બોલો. એટલે એમ કહું છું કે તમારે અમારા સમાજની લાગણી દુભાઈને તમારે ફેમસ થવું છે કે શું કરવું એમ? તને ભાઈ પૈસા હું દઉં છું. હા હા ભાઈ. હે હાલો. હા, તમારે અમારા સમાજની લાગણી દુભાવીને મોટું થવું છે એમ કહું છું તમને. તમે આખી વાત સમજતા નથી. તમારી શેની લાગણી? હું તમારી લાગણી ઓળખતો હોઉં તો કેવાય. તમારી કઈ પ્રકારની લાગણી હોય પણ તમે જે દેવી દેવતાનું નામ લો છો, દાદા રખાનું નામ લ્યો છો, ભેસાસુર દાદાનું નામ લ્યો છો, તો દેવી દેવતા તમારા પ્રાઇવેટ થોડા છે એમ કહું છું. તો અમે માનીએ છીએ તો પછી અમારા હું માનું છું ને. તમે માનો છો તો ઈ દેવને હું માનું છું ને. તો તમે શું કામ ગાળો બોલો છો? ઈ અમારું કામ ન કર્યું હોય, મારું સીધું ન કર્યું હોય તો હું કર્યું તો મારો પ્રોસેસ, ઈ તમારો થોડો. પણ એમ નથી તો તમે અમારા સમાજના લોકો અરે શું કામ ગાળું બોલો છો? અમારી સમાજની વાત જ નથી કરીને મેં કીધું ભાઈ તમે પછી બીજી તમે પર્સનલ રીતે તમે વાઘરા ગયો છો. તમે આખી વાત સમજતા નથી. આખી વાત નહીં, હું તમે કહું ઈ સમજો. તમે મારા સમાજને તમે તમારી સમાજ રે સાંભળો, તમારી સમાજ રે ઈ ખુદ એમ કે છે. હમણાં ઓલા ગામ વાળાનો ઓડિયો વાયરલ થયો તો ઈ પોતે કહે છે કે પણ એને તો ભાઈ દલિતની છોકરી બેહાડી છે એટલે એને તો શું છે ઈ તો કહેવાનો જ છે ને. તમે આખી વાત હું આખી વાત સમજી ગયો, તમારી આખી વાત બધી સમજી ગયો ને એને તમારી અરે વાત કરવા વાળાની વાત સમજી ગયો છું. એને તમારી બેન દીકરીને બેહાડી. સાંભળો, હું કઉ છું એને ફાયદો છે, એને ફાયદો છે એટલે ઈ તો અમારા સમાજનો અવગણના કરતો હોય છે. તમારી ભાઈ તમારી પાસે એવું કોઈ નિદાન ન હોય. તમે સાયકો છે, ઓલો છે, તમારી પાસે લેબોરેટરી કરવાનું મશીન. પણ ઈ વસ્તુ જુદી છે ભઈલા. હું તમને એમ કઉ છું કે તમે આવું બધું ન કરો તો. બોલો બોલો ઓકે ઓકે. હા એટલે ઈ તમે છે ને ઈ બધા તમે ઈ લફડા બંધ કરી દો. એટલે અમે લફડા કરીએ છીએ, અમે લફડા કરીએ છીએ એવું લાગે તમને? અમે આખી વાત તમે જ લફડા કરો છો ને. તમે કોઈ ફોન કરીને મને ઉભા પૂછો. પણ એમ નથી, તમે આ કરો છો ત્યારે થાય ને તો તમારા બીજા કોઈ અન્ય વ્યક્તિને કેમ નથી ફોન કરતા કોઈ? તમે ફોન શું કામ કરો છો? તમે અચાનક જો કાઈ નહીં, તમે WhatsApp માં કોલ કર્યો, તમે શું કામ? તમે બધા પણ ઈ વસ્તુ તો અત્યારે મારે જરૂર છે તમારી એટલે તમને ફોન કરું છું. તમે એટલા ટાઈમથી ફોન નથી ઉપાડતા. આપણે કોઈ મા માસીના થતા નથી. પણ મા માસીના મારે થાવું નથી. સાંભળો, તમારા મા માસીના મારે થાવું નથી. હું તમને સમજાવવાની રીત કરું છું કે અમારો સમાજને છોડીને તમે વાત કરો ને, અમારે કાંઈ તમારી લેવા દેવા નથી ભાઈ. બરાબર? તો તમને એવું થઈ ગયું છે કે આ સમાજ એક નાનો વર્ગ છે અને અભણ વસ્તુ છે એટલે એને તમારે ટાર્ગેટ કરી લેવાનું. તમારે પણ હું કામ એમ નહીં, અમારા સમાજની અરે વાત જ હું કામ કરવી પડે તમારે? બરાબર? અમે ભિખારી ક્યાં છીએ? તમારી ઘરે ક્યાં માંગવા આવી છીએ? પણ તમારી પાસે એમ નથી. તમે એમ કહો છો ને કે આ માણસ આવા છે ને હાલા મારે છે ને ઓલું મારે, ક્યાં ભાઈ તમે? એમ નહીં તો તમે આખા સમાજને કેમ ધૂણો છો? આખા સમાજનું નામ કેમ લ્યો છો? આખા સમાજનું નામ કેમ લ્યો છો તમે? અરે હું એમ કઉ છું ભાઈ, તમે મારી વાત સાંભળો ને.
હું તમને કહું, તમારી વાત તો અમે બહુ સાંભળી, તમારી વસ્તુ ખોટી છે મનસુખભાઈ, આ બધું ખોટું તમે રહેવા દો. હવે આમાં તમારો વધારે થઈ ગયો છે, આમાં હવે તમારો અંત આવે ને તો વધારે સારું છે. આરો માણસ હોય ની મારી હારે વાત જ ન કરે. પણ છેલ્લી ક્વોલિટીના છે, તમને તકલીફ છે તોય મારી હારે વાત કરો. પણ તકલીફ છે અમારા ધર્મ હાટુથી તકલીફ છે, નકર તમને હું અમારે કઈ અમારે તમારા નાતે નેડો નથી, અમારે તમારી હારે લેવા દેવા નથી, તમારી હારે ભાણું ભટકાડવું નથી, તો તમારી હારે હું મારે વાત કરવાની આવે? તમે મારા સમાજનું અપમાન કરો છો, મારા દેવી દેવતાનું અપમાન કરો છો, ત્યારે બોલું છું ને હું. અમારી દેવ અહીંયા આવે તો નગદી ની કહેવાય, એને અમારા ઘરે એનું શું કામ છે? અમે તમે પણ તમારા દેવની ક્યાં વાત છે? તમારી દેવ તમારી પાસે રાખો, અમારી દેવને અમારી પાસે રહેવા જો. અમે તમને ક્યાં એમ કે અમારો સમાજ ક્યારે તમારી દેવને સાંભળો, અમારો સમાજ તમારી ઘરે ક્યાં દેવને મૂકવા આવ્યો? હું એમ કઉ છું કે અમારો સમાજ ક્યારે તમારી ઘરે મૂકવા આવ્યો દેવને? પણ તો અમારે તમારી જરૂર નથી, તમે હું કામ અમને હેરાન કરો છો? અમારે ઢીંડક ને તમે રહેવા દો. હવે તમે મનસુખભાઈ અંત આવી ગયો છે, વધારે હું તમને કહેતા હવે ખોટું થાય આમાં. પણ ઈ જ કહીએ છીએ, ઈ જ તમને કહું છું, નાચે નેડો નથી તો તમે અમારા દેવી પૂજક ભાઈ હું કામ પડી ગયા છો? એમ નથી, તમારે શું કામ પડવું પડે? તમારે ફેમસ થવું છે એટલે અમે કરવાને મતલબ ઓલા બિચારાને હાલો, તમને ખબર ન પડતી, તમે કોઈના નંબર ગોતીને ફોન કરો છો નહીં, તમે નંબર ગોતીને તમે ફોન કરો છો અને તમે હેરાન કરો છો ખોટી રીતે. તમે સાંભળી લો, તમે તમારો કરી એકા નથી, તમારા ઘરે ખોડું નથી, તમારી આશા તમે આવો ને તો તમને ખબર પડે કે અમારી પાસે હું છે, અને મારે તમને બતાવવાની જરૂર નથી. મનસુખભાઈ તમને છે ને ઉભા ખરીદી લઉં એ માણસ છું. તમને કઈ ખબર પડે નહીં, તમને કઈ આમ તો તમને પોતાની ખબર નથી હોતી, તમે બીજાની ક્યાં વાત કરો છો? ખોડું નથી ને આ નથી ને, તમને ઉભા ખરીદી લઉં, તમને ખબર છે એમ નહીં? તમને ઉભા ખરીદી લઉં, તમને ઉભા ખરીદી લઉં, તમે એમ કેમ વાત કરો છો? તમને ખબર છે તમારો ભાવ શું છે? એમ નહીં, તમારો એક દિવસનો ભાવ શું છે? તમારો એક દિવસનો ભાવ શું છે? એમ નહીં, તમારો એક દિવસનો ભાવ શું છે? દાડી શું છે તમારી? એમ નહીં, તમારી એક દિવસનો પગાર શું છે મને કહો ને, દાડી શું છે, તમારો ભાવ શું છે? હું તમને ખરીદી લઉં, હાલો, એક વર્ષ માટે તમને ખરીદી લઉં, બોલો. એમ નહીં તો તમે એમ કેમ કહો છો કે પૈસા નથી ને ખોડા નથી? તમને કેમ ખબર પડી? તમારી જેમ મારે અવળા ધંધા નથી ભઈલા, સાંભળો, તમારી જેમ મારે અવળા ધંધા નથી, અને અમારો સમાજ છે ને સીધી રીતે કામ કરે છે, મહેનત નું ખાય છે, તમારી જેમ અમે હરામ નું નથી ખાતા. એમ કઉ છું, અને તમે એમ કહો છો કે તમારી પાસે ખોવડું નથી, તમને શું ખબર છે? તમારા ડોહાને છે ને એ ઘરની ગાડીઓ છે, મારે હું ઘટાડો નથી કરતો, પણ ઈ ગમે એ કરતો હોય તોય હું ગમે તે કરતો હોય, તમને 5 વર્ષની શરતે હું ખરીદી લઉં, બોલો. 1 વર્ષની તમારી બોલી હું લગાડો કયો તમે? એમ નહીં, તમે 1 દિવસની તમે ભાઈ 1 વર્ષની બોલી લગાડો ને હાલો ને તમને ખરીદી લઉં ઉભા. 1 દિવસની તમે બોલી લગાડી જો, હાલો. એમ નહીં મનસુખભાઈ, તમે 1 દિવસની બોલી લગાડો કે 1 દિવસનો પગાર એટલે 5 વર્ષ માટે તમને સિલેક્ટ કરી લઉં. કેશ ટેબલ રૂપિયા બોલો. ડુંગળી તો તમે ડુંગળી બટેટા આવીશો, બોલો. એમ નથી, ડુંગળી બટેટા આવીશો તમે, નકર તમારી કિંમત કયો, તમે આખા દિવસની તમારી મહેનતાણું કયો મને. એમ તો પછી હાલી નો નીકળાય, અને એ બધી સવાલ જવાબ કોને કરાય કે ઓલા બિચારાને બોલતા ન આવડે ને, એની હમા બોલાય, બીજાની સામે તમારે જોવાય કે આમાં વાત કોણ કરે છે. વાત કરતા આવડતી આમ તો પહેલી વસ્તુ તો એ કે તમે ઓલા 5100 રૂપિયા ગાયના સારામાં હારી ગયેલા માણસો છો ને તમે અત્યારે ફોજકેટી કરો છો. હારી ગયેલા 5100 રૂપિયા હજી ગાયના સારાના નથી દઈએ કે તમે અત્યારે ખોટી જતવા બેઠો છો? મારા ભાઈ તમે રેવા દો, હવે તમારું વધી ગયું છે, હું તમને હજી ભાઈ ઘણે સમજાવું છું, બરાબર? પણ તો હવે પછી મારા સમાજનું નામ મનસુખભાઈ નહીં લેતા, બરાબર? હાલો.